કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણાવી પર। આજે આપણે જાણીશું કે તુલસીનો છોડ જ્યારે સુકાઈ જાય ત્યારે શું કરશો। આ વસ્તુ કુંડામાં નાખી દેશો તો પાન લીલાછમ રહેશે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જાણકારીપૂર્વક લાગે મિત્રો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાય અમારા કોમેન્ટ સેક્શનમાં જણાવજો। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અનેક રીતે મહત્વ રહેલું હોય છે। તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે। તુલસીના છોડને ઘરમાં રોપ્યા પછી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। અનેક લોકોની ફરિયાદ હોય છે કે તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે। વાસ્તુ અનુસાર તુલસીના છોડનું સુકાવવું અશુભ માનવામાં આવે છે। તમે જ્યારે પણ તુલસી ઘરે લાવો ત્યારે ખાસ કરીને માટીનું પણ ધ્યાન રાખો। તુલસી માટે યોગ્ય માટી લેવી જરૂરી છે। તમે જ્યારે પણ તુલસીનો છોડ વાવો ત્યારે ખાસ કરીને 70% માટી અને 30% રેતમાં તુલસીનો છોડ લગાવો। આમ કરવાથી તુલસીનો છોડ સુકાશે નહીં અને લાંબા સમય સુધી તાજો રહેશે। તુલસીના છોડને તડકાથી બચાવવા માટે માટીમાં ચારે બાજુ ડંડીઓ લગાવી દો। ત્યારબાદ ઉપર કોઈ કપડું બાંધી દો। આમ કરવાથી ચારે તરફ ઢાંકેલી રહેશે, જેના કારણે છોડ સુકાશે નહીં। તુલસીના છોડને સામાન્ય રીતે 4 થી 5 કલાકનો તડકો જોઈએ છે। આનાથી વધારે તડકો આવે છે તો તમે બીજી જગ્યાએ માટીનું કુંડું મૂકી શકો છો। આમ કરવાથી તડકો ઓછો આવશે અને છોડ સુકાશે નહીં। ગાયના છાણનું અનેક રીતે મહત્વ રહેલું હોય છે। ગાયના છાણથી ફૂલ છોડને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે। આ માટે તમે જ્યારે તુલસીનો છોડ વાવો ત્યારે ખાસ કરીને ગાયના છાણનું ખાતર ભેળવો। આમ કરવાથી છોડ લીલોછમ રહેશે। આ વાતનું ધ્યાન રાખો કે તુલસીનો છોડ હંમેશા માટીના કુંડામાં વાવો। માટીના કુંડામાં તુલસી સારી થાય છે। તુલસીના છોડમાં નમી રહે છે। કેટલાક લોકો પ્લાસ્ટિકના કુંડામાં તુલસીનો છોડ વાવતા હોય છે। આમ તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે। હંમેશા માટીના કુંડામાં તુલસીનો છોડ વાવો। વિડીયો જાણકારીપૂર્વક લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો। આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલ કૃષ્ણાવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો। રોજ સાંજે 5 વાગે તમને નવા વિડીયો જોવા મળશે, એટલે બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો। હું તમને મળું બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।